અમદાવાદમાં વરસાદથી થયેલા નુકસાનનું વળતર મળશે। વેપારીઓના થયેલા નુકસાનનો સર્વે કરવા કમિટીની રચના કરવામાં આવી છે। શહેરના ઝોન પ્રમાણે 7 કમિટીઓની રચના કરવામાં આવી છે। આયોજનનું અમલીકરણ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે। કમિટીના અધ્યક્ષ તરીકે જે તે ઝોનના ડેપ્યુટી કમિશનર રહેવાના છે। શહેરી વિસ્તારમાં અસરગ્રસ્તોને ઓનલાઈન અરજી કરવી પડશે। વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત જોડાયા છે। મોનિકા, અસરગ્રસ્તોને મદદ મળશે, એક સહાય, તેના માટે પ્રક્રિયા કેવી રહેવાની છે? બિલકુલથી લવલીન, જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે વરસાદ પડેલો હતો તેમાં જે નુકસાન થયું હતું તેને લઈને વેપારીઓ ને વળતર આપવામાં આવશે। તેને લઈને જે વેપારીઓના નુકસાન જે થયેલું છે તેને લઈને તે પહેલા તો એક સર્વે કરવામાં આવશે। સાથે જ એક કમિટી પણ બનાવવામાં આવી છે। 7 ઝોનમાં 7 કમિટી જે બનાવવામાં આવી છે અને સાથે જ આ જે કમિટીના અધ્યક્ષ તરીકે ડેપ્યુટી કમિશનર તરીકે રહેવાના છે અને સાથે જ આયોજનનું જે અમલીકરણ અને એ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે અને શહેરી વિસ્તારમાં જે અસરગ્રસ્તો છે તે લોકો પણ ઓનલાઈન જે અરજી છે તેઓ કરી શકે છે। બિલકુલ મોનિકા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।